વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં? હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આજના રોજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, તમને ખ્યાલ જ હશે થંબનેલ જોઈને, કે આપણે મેથેમેટિક્સનું સોલ્યુશન ઉપર હતા. એમાંથી પાર્ટ 1 આપણે કવર કરી લીધો હતો. 1 થી લઈને 10 એક્ઝામ્પલ મેં એમાં સોલ્વ કરાવેલા હતા. બાકીના જે બાકી રહી ગયા છે બધા જ એક્ઝામ્પલ આપણે પોસિબલ છે તો આ પાર્ટની અંદર બધા જ કવર કરી લેવાના છે, બરાબર? તો આપણે ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણા વિડીયો તરફ આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 11 થી શરૂઆત કરીએ ફરી પાછી આપણે. તો મિત્રો આપણું 11મા નંબરનો એક્ઝામ્પલ આ રીતનો છે કે એક બિંદુ આપેલું છે, કેન્દ્ર આપેલ છે, કેન્દ્ર ધરાવતું એક વર્તુળ છે. એના બિંદુમાંથી પસાર થતું એક બિંદુ આપેલું છે, એમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધવાનું કીધું છે, બરાબર? આ રીતનું આપણે એક્ઝામ્પલ એક ગણવાનો છે, બરાબર? તો એની શરૂઆત કરીએ આપણે ગણતરી કરવાની. તો અહીં આપણે પીસી એટલે કે પીસી ઇક્વલ ટુ આર આપણે સૂત્ર છે, બરાબર, વર્તુળનું. તો પીસી ઇક્વલ ટુ આર નો સ્ક્વેર, બરાબર, એ આપેલ છે, બરાબર. તેથી પીસી ઇક્વલ ટુ આર છે, સોરી અહીંયા સ્ક્વેર નથી, તો પીસી સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર, બરાબર. એવું થઈ શકે પીસી ઇક્વલ ટુ આર છે તો પીસી સ્ક્વેર બરાબર આર સ્ક્વેર થઈ શકે. તો અહીંયા આપણે પીસી શું આપેલું છે એટલે કે વર્તુળ શું આપેલું છે આપણે અહીંયા, બરાબર, એ અહીંયા લખી નાખવાનું છે. અને પી અને સી જે આપેલ છે તે અહીંયા લખી નાખી અને પછી એનું સોલ્યુશન કરીએ આગળ. તો અહીંયા આપણે શું કરવાનું છે, પીસી એટલે કે જે અહીંયા બિંદુ આપેલું છે આપણે, બરાબર, -1 માંથી માઇનસ કરવાના છે 3, અને પછી શું કરવાનું છે, તો કે પછી કરવાનું છે પ્લસ, અને આનો સ્ક્વેર કરવાનો છે પ્લસ. હવે જે અહીંયા આપેલા છે કેટલા આપેલા છે, 2 આપેલા છે, બરાબર. તો 2 માઇનસ -1, અને પછી એનો પણ સ્ક્વેર કરી નાખવાનો છે, અને ઇક્વલ ટુ આર નો સ્ક્વેર આ રીતે કરવાનો. તો હવે આનું આપણે સોલ્યુશન કરીએ. તેથી અહીંયા -1 છે અને -1 છે એટલે -4, અને એનો સ્ક્વેર થશે પ્લસ, અહીંયા થશે માઇનસ માઇનસ પ્લસ એટલે 3 નો સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર. અહીંયા થશે 16 પ્લસ 9 ઇક્વલ ટુ આર સ્ક્વેર, બરાબર. એ 16 ને 9 કેટલા થશે આપણે? 24 થશે, બરાબર. 24 નો 24 ઇક્વલ ટુ આર સ્ક્વેર, બરાબર. આ રીતનું આપણે સોરી અહીંયા આપણે 24 નહીં આવે, આપણે આ સ્ટેપ કટ કરી નાખીએ. તેથી 25 ઇક્વલ ટુ આર સ્ક્વેર 25 થાય આપણે, 9 ને 16 એટલે, બરાબર. અમારી થોડીક મિસ્ટેક થઈ ગઈ. તો આપણે અહીંયા આર સ્ક્વેર મળી ગયો, બરાબર. આર સ્ક્વેર મળી ગયો આપણે અહીંયા, બરાબર. આર સ્ક્વેર આપણે અહીંયા મળી ગયો છે. એની ઉપર કરી નાખીએ આર સ્ક્વેર ઉપર કોષ્ટક, બરાબર. આર સ્ક્વેર અહીંયા આપણો મળી ગયો છે. હવે શું કરવાનું છે, તો કે હવે આપણે અહીંયા તેમાંથી એનું સમીકરણ શોધવાનું કીધું છે. તો વર્તુળનું સમીકરણ મેળવવા માટે વર્તુળના પ્રમાણિક સમીકરણની મુજબ પ્રમાણિક સમીકરણ મુજબ આપણે હાલવું પડે. વર્તુળનું જે પ્રમાણિક સમીકરણ છે તે શું છે એના પ્રમાણે આપણે આગળ હાલવાનું રહેશે. તો હવે કેન્દ્ર કેટલું છે અહીંયા ઉપર આપણે એને હવે સી એટલે કે સર્કલ છે આપણે કેટલું આપેલું છે, 3 - 4, અને કેન્દ્ર કેટલું મળ્યું આપણે અહીંયા, કેન્દ્ર એટલે કે આર સ્ક્વેર ઇક્વલ ટુ 25 આપણે મળ્યા છે. માટે તેથી શરૂઆત કરીએ આપણે. આ જે સ્ટાન્ડર્ડ સમીકરણ છે, એક્સ સ્ક્વેર એચ સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે નો સ્ક્વેર ઇક્વલ ટુ આર આપણો સ્ટાન્ડર્ડ સમીકરણ છે. હવે આમાં કાંઈ નથી કરવાનું, ખાલી કિંમત મૂકવાની છે એચ અને એસ ની. તો અહીંયા આપણે એક્સ માઇનસ એચ એટલે શું છે, અહીંયા 3 આપેલા છે, 3 નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે એટલે અહીંયા શું આપેલા છે આપણે -1 આપેલા છે, નો સ્ક્વેર ઇક્વલ ટુ આર એટલે 25 આપેલા છે. તે અહીંયા આપણે લખી નાખીએ એટલે આપણે આનું સમીકરણ મળી જશે, બરાબર. અહીંયા આપણે -1 લખ્યા છે. તો હવે તેથી એક્સ નો -3 નો સ્ક્વેર પ્લસ વાય પ્લસ 1 સ્ક્વેર ઇક્વલ ટુ 25 આપણે આ રીતનું સમીકરણ મળી જશે અહીંયા. તો હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે કે આડાઅવળા ગુણાકાર કરીએ તો શું જોવા મળે એ જોઈએ. એટલે કે એક જાતનું સમીકરણ આપણે અહીંયા ઓલમોસ્ટ મળી જશે, થોડું ઘણું તો, બરાબર. એ આપણે અહીંયા ફટાફટ સમીકરણ જે મળે છે તે લખી નાખીએ નીચેની સાઈડ. તો
તેથી સોરી, અહીંયા આપણે એને હટાવવું જોશે થોડું. તેથી એક્સનો સ્ક્વેર, અહીંયા આને ગુણાકાર થશે એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર, બરાબર, પ્લસ વાયનો સ્ક્વેર માઇનસ 6x નો સ્ક્વેર, સોરી 6x નો સ્ક્વેર નહીં આવે, અહીંયા 6x જ આવશે, પ્લસ 2y પ્લસ 10 ઇક્વલ ટુ 25. 25 ને આપણે આ બાજુ લઈ આવીએ તો શું થશે? x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર માઇનસ 6x પ્લસ 2y પ્લસ 10 માઇનસ 25 ઇક્વલ ટુ 0. આ રીતનું થઈ જશે. હવે આમાંથી બાદ કરી નાખશી તો આપણે અહીંયા ફાઇનલ સમીકરણ મળી જશે x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર માઇનસ 6x પ્લસ 2y પ્લસ સોરી, આપણે અહીંયા માઇનસ આવશે માઇનસ 15, બરાબર, કેમ કે 25માંથી જાય તો માઇનસ થઈ જશે. આપણે અહીંયા વર્તુળનું સમીકરણ શું મળી જશે? અહીંયા વર્તુળનું સમીકરણ આ મળી જશે. તો અહીંયા આની ફરતે આપણે થોડુંક હાઇલાઇટ કરી નાખીએ જેથી તમને જોવામાં સિમ્પલ રહે અને ઇઝી રહે. તો આપણે અહીંયા વર્તુળનું સમીકરણ મળી ગયું છે. તમે જોઈ શકો છો તમારી સ્ક્રીનની સામે 11મા નંબરનું એક્ઝામ્પલ હશે. તો આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અને તમારે આ ટાઈપના ઇઝી એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની છે. આ ટાઈપનો બીજો એક્ઝામ્પલ હું કવર નથી કરવાનો, બરાબર. તો આપણે ફટાફટ આપણે આપણા એક્ઝામ્પલ નંબર 12 તરફ આગળ વધીએ. તો જે આપણો એક્ઝામ્પલ નંબર 12 છે તે લોગનો સાબિત કરવા ટાઈપનો દાખલો છે, બરાબર. તો તે આપણે ફરી પાછો આમાં રિપીટ કરતા નથી. આપણે ડાયરેક્ટલી આગળ વધશી એક્ઝામ્પલ નંબર 30 તરફ, બરાબર, એટલે કે એક્ઝામ્પલ નંબર 13 તરફ. તેમાં સાઇનનો એક સાબિત કરવાનો દાખલો આપેલો છે. સાબિત કરો કે 1 પ્લસ સાઇન થીટા, બરાબર. હું ફટાફટ રકમ લખી નાખું છું. તો આપણો આ ત્રિકોણમિતિનો દાખલો છે 1 પ્લસ સાઇન થીટા પ્લસ કોસ થીટા છેદમાં 1 પ્લસ સાઇન થીટા માઇનસ કોસ થીટા ઇક્વલ ટુ કોટ 2 થીટાના છેદમાં 2. આ રીતે આપણે સાબિત કરવાનો દાખલો છે. તો આવા પણ ત્રિકોણમિતિના દાખલા પૂછાય છે. તો આપણે જો બને ત્યાં લગી આ બહુ તમારે પ્રેક્ટિસ આની કરવાની જરૂર નથી, કેમ કે ત્રિકોણમિતિ બહુ ઓછા માર્કમાં જ પૂછાય છે. બાકી અથવામાં તમે એને કાઢી શકો છો. તો આપણે શરૂઆત કરીએ ડાબાથી. ડાબા ઇક્વલ ટુ ડાબી બાજુ શું આપેલી છે? 1 પ્લસ સાઇન થીટા પ્લસ કોસ થીટાના છેદમાં 1 પ્લસ સાઇન થીટા માઇનસ કોસ થીટા, બરાબર. આ રીતનું આપેલી છે ડાબી બાજુ. તો હવે ડાબી બાજુ છે એમાં શું કરવાનું છે? તો આમાં આપણે સિમ્પલી પદોને ગોઠવવાના છે જેથી કરીને 1 અને કોસ થીટા આવે એ રીતે ગોઠવવાના છે. તો આને કઈ રીતે ગોઠવીએ? તો 1 પ્લસ કોસ થીટા, બરાબર, 1 પ્લસ કોસ થીટા પ્લસ સાઇન થીટા, બરાબર. 1 પ્લસ કોસ થીટા પ્લસ સાઇન થીટા 1 માઇનસ કોસ થીટા પ્લસ સાઇન થીટા. આ રીતે આવે એ રીતે આપણે ગોઠવી નાખ્યા છે જેથી કરીને આપણે આને સોલ્વ કરવા સિમ્પલ રહીએ. મેં કાંઈ નથી કર્યું. આ જે કોસ થીટા છે એના જે આગળ હતા એને આગળ લઈ લીધા છે ને જે સાઇન થીટા છે એને ઉની પર પાછળ જવા દીધા છે. એમાં કંઈ મેં ફેરફાર જાજો કરેલો નથી. હવે શું કરવાનું છે આપણે એ જોઈએ. તો હવે અમુક ત્રિકોણમિતિના સૂત્રો છે એનો ઉપયોગ કરવાનો છે. તો તે સૂત્રો અહીંયા હું લખી નાખું છું. 1 પ્લસ કોસ થીટા ઇક્વલ ટુ 2 કોસનો સ્ક્વેર થીટાના છેદમાં 2, બરાબર. એક તો પેલું સૂત્ર આ છે. પછી બીજું સૂત્ર છે 1 માઇનસ કોસ થીટા ઇક્વલ ટુ 2 સાઇન થીટા, સોરી 2 સાઇનનો સ્ક્વેર છે, 2 સાઇનનો સ્ક્વેર ના છેદમાં 2 થીટાના છેદમાં 2. પછી ત્રીજા નંબરનો એક્ઝામ્પલ આ રીતનો આપેલો છે. સાઇન થીટા ઇક્વલ ટુ 2 સાઇન થીટાના છેદમાં 2 કોસ થીટાના છેદમાં 2. આ રીતનું આપણે આપેલા છે. હવે આપણે આમાં સિમ્પલ કાંઈ નહીં કરીએ, કિંમત શોધશી, બીજું કાંઈ નથી કરવાના. તો આ સમીકરણ મુજબ આપણે આમાં કિંમત મૂકી દઈએ. જે આમાં છે ત્યાં એની કિંમત મૂકી દેવાની છે. સિમ્પલી કાંઈ નહીં કરીએ. તો ફટાફટ આપણે એને જરાક ઉપર લઈ લઈએ જેથી કરીને આપણે થોડુંક લખવું ઇઝી પડે અને તમને ઉપરના સૂત્ર પણ દેખાય તે રીતે રાખી દઉં છું. તો હવે અહીંયા હું ફટાફટ કિંમત મૂકી દઉં છું. 1 પ્લસ કોસ થીટા છે એની જગ્યાએ શું મૂકી દઉં છું? તો કે 2 કોસ
નો સ્ક્વેર થીટાના છેદમાં 2 પ્લસ 2 સાઈન થીટાના છેદમાં 2 કોસ થીટાના છેદમાં 2 બરાબર. આ રીતે આપણે જે સૂત્રનો હેલ્પ કરીને અહીંયા મૂકેલી છે કિંમત થીટા સાઈનનો સ્ક્વેર થીટાના છેદમાં 2 પ્લસ 2 સાઈન થીટાના છેદમાં 2 કોસ થીટાના છેદમાં 2. સિમ્પલી આપણે મેં આમાં જે સૂત્ર આપેલા છે તેની હેલ્પ કરીને માઇનસ થીટા છે એની જગ્યાએ આપણે આ મૂકેલું છે, અને પ્લસ થીટા છે એની જગ્યાએ આપણે આ મૂકેલ છે, અને ખાલી સાઈન થીટા છે એની જગ્યાએ આપણે આ મૂકેલું છે. બીજું કાંઈ નથી કર્યું. તમે જોઈ લેજો. અહીંયા સાઈન થીટા છે ત્યાં મેં શું મૂકેલું છે 2 કોટ થીટા પ્લસ, બરાબર. અહીંયા જે પ્લસની નિશાની હતી એની પહેલા પ્લસની નિશાની હતી એની મતલબ કે આ 1 પ્લસ કોસ થીટા હતું, અહીંયા મેં આ મૂકેલું છે. તો હવે આપણે અહીંયા બીજું આગળનું સોલ્યુશન છે તે કરીએ. આમાંથી આપણે શું કરવાનું છે હવે? તો અહીંયા આપણે અંશમાં અને છેદમાં 2 કોસ થીટાના મતલબ કે 2 કોસ થીટાના છેદમાં 2 છે તે બધી જગ્યાએ કોમન કાઢી લઈએ, કેમ કે બધેમાં આપેલા છે અંશમાં અને છેદમાં. તો અહીંયા લખી નાખીએ કોસ થીટાના છેદમાં 2 છેદમાં 2 કોસ થીટાના છેદમાં 2, બરાબર. સિમ્પલ છે. અને આપણે અહીંયા લખી નાખીએ કૌંસની અંદર બાકી જે વધ્યું એ કોસ થીટાના છેદમાં 2 પ્લસ સાઈન થીટાના છેદમાં 2, જે આપણે અહીંયા વધેલા છે તે લખી નાખીએ આમાંથી. પછી અહીંયા સાઈન થીટાના છેદમાં 2 પ્લસ કોસ થીટાના છેદમાં 2, બરાબર. જે વધ્યું મેં લખી નાખ્યું છે. અહીં અંશ અને છેદમાંથી કોસ થીટા પ્લસ સાઈન થીટા સમાન હોવાથી ઉડી જશે, બરાબર. ઉડી જશે. બે વડે ઉડી જશે. બે વાર બે પદ ઉડી જશે. તો હવે આમાં સિમ્પલ વધશે શું? તો કોસ થીટાના છેદમાં 2 સાઈન થીટાના છેદમાં 2, બરાબર. સિમ્પલ નહીં કર્યું. હવે અહીં આપણે શું કરવાનું છે? અહીંયા આપણે કાંઈ નથી કરવાનું. કોસ થીટા છે, બરાબર. કોસ થીટા છે એના છેદમાં સાઈન થીટા હોય તો આપણે શું લખી શકીએ? કોટ થીટા, બરાબર. અહીંયા બસ એ જ સિમ્પલી સૂત્રનો ઉપયોગ કરશે તો કોટ કોટ થીટા છે, કોટ થીટાના છેદમાં 2 થીટા, કેમ કે અહીંયા 2 થીટા આપેલા છે. તો અહીંયા આપણે જે જબા મળી જશે. જબા શું સાબિત કરવાનો હતો તે અહીંયા આપણે મળી જશે. કોટ થીટાના છેદમાં 2 જે સાબિત કરવાનું હતું તે અહીંયા સાબિત થઈ જાય છે અહીંયા જ આપણે, બરાબર. તો સિમ્પલ છે, સાબિત થઈ ગયું છે. તો ફટાફટ આપણે સોલ્વ કરીએ. એની સાથે સાથે આપણો એક્ઝામ્પલ નંબર 3 પણ મતલબ કે 30 એટલે કે 13મા નંબરનો એક્ઝામ્પલ પણ અહીંયા જ પૂરો થાય છે. આપણે હવે ફટાફટ એક્ઝામ્પલ નંબર 14ના તરફ આગળ વધીએ. તો મિત્રો ત્યાર પછી 14 એક્ઝામ્પલ નંબર છે તે આપણે આગળ કર્યો તો તે રીતનો જ છે. વર્તુળના કેન્દ્ર અને આપણે ત્રિજ્યા શોધવાની છે. સૂત્રનો ઉપયોગ કરીને સિમ્પલ છે. તો એની તમારી રીતે પ્રેક્ટિસ કરજો. એનો જે સાચો જવાબ છે તે મેં અહીંયા લખેલો છે. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 15 છે, તે પણ આપણે સિમ્પલ છે. પેલા IJK વાળો કરાવ્યો તો તે જ પ્રકારનો છે, બરાબર. તો તે પણ હું કરાવતો નથી. અને ત્યાર પછી છે એક્ઝામ્પલ નંબર 16, તે પણ સિમ્પલ છે. આપણે આની પહેલા કરાવેલો છે, એ પણ IJK વાળા નો જ દાખલો છે, બરાબર. તો તે પણ હું તે કરાવતો નથી, બરાબર. આ બંને છે દાખલા તે IJK ના છે, બરાબર. તો એ પણ મેં કરાવેલા નથી, બરાબર મિત્રો. અને બાકી એના પછીનો જે 16મો છે એનો પણ જવાબ મેં સાચો લખ્યો છે. 15મો પણ લખ્યો છે. એ જવાબ તમારે જોઈ અને તમારે પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી આપણે એક્ઝામ્પલ નંબર 17 તરફ આગળ વધીએ, બરાબર. તમારા જવાબ નોટ ડાઉન કરી લેજો. હવે આપણે 17મા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છીએ, બરાબર. તો એનું આપણે કરીએ આગળ સોલ્યુશન. તો જોઈએ આગળ, બરાબર. ફટાફટ આપણે તો આમાં શું કરવાનું છે તે જોઈ લઈએ. તો 17મા નંબરનો એક્ઝામ્પલ કંઈક આ રીતનો આપ્યો છે. કર્ણ છે એની પર બે અચળ બળ લાગે છે અને એના બે બિંદુ આપેલા છે. એનું કુલ કાર્ય શોધવાનું છે. કુલ કાર્ય એટલે કે આપણે W શોધવાનું છે. W ઇક્વલ ટુ આ સૂત્ર છે W ઇક્વલ ટુ F નો ગુણાકાર D બાર. આ રીતનું આપણે આનું સૂત્રનો ઉપયોગ કરી અને શોધવાનું છે. સૌથી પહેલા આપણે F શોધવો જોશે, ત્યાર પછી આપણે D શોધવો જોશે, ત્યાર પછી આપણે કુલ કાર્ય મળશે. તો આપણે F શોધવા માટેનું સૂત્ર અહીંયા લખીએ. F ઇક્વલ ટુ F બાર ઇક્વલ ટુ શું થશે? ઓકે, F1 પ્લસ F2, બરાબર. એટલે કે જે આ બે બળ છે એનો અહીંયા સરવાળો આપણે કરવાનો છે F1 પ્લસ F2 નો. એટલે કે પેલા જે બળ આપેલા છે F1 શું આપેલું છે અહીંયા લખી નાખું. F1 ઇક્વલ ટુ 1 2 and 3, બરાબર. F1 ઇક્વલ ટુ 1 2 ને 3 આપેલા છે.
ત્યાર પછી F2 ઇક્વલ ટુ 3 1 1 આપેલા છે, બરાબર. આ આપણે F1 ને F2 લખેલા છે. હવે બંનેનો સરવાળો કરવાનો છે, કાંઈ નથી. પેલા હારે સરવાળો કરી નાખવાનો. તો આપણે પેલાનો પેલા હારે કરીએ. 1 + 3 ઇક્વલ ટુ, બરાબર. ત્યાર પછી I બાર પ્લસ પ્લસની નિશાની આવશે. ત્યાર પછી 2 + 1 J બાર પ્લસ, ત્યાર પછી આવશે 3 + 1 K બાર, બરાબર. આ રીતે થઈ જશે. હવે સરવાળો કરીને આપણે અહીંયા એનો સાચો જવાબ જે આવે તે લખી નાખીએ. જે I બાર પ્લસ 3 J બાર, બરાબર. 4 I બાર પ્લસ 3 I બાર 3 J પ્લસ 4 K. આ રીતનું આપણે સિમ્પલ જવાબ મળી જશે. આ આપણો થઈ ગયો એફ મળી ગયો. હવે આપણે શોધવાનો છે ડી. આપણે ડી શોધવાનો છે, ડી. તો આપણે અહીંયા ડી માટે બિંદુ એ અને બિંદુ બી આપેલા છે. તો આને આપણે એ ધારી લઈએ અને આને આપણે બી ધારી લઈએ, બરાબર. આ બિંદુને તો આપણે ડી શોધવા માટે બી માઇનસ એ કરવાનો છે. તો બીજામાંથી પેલું બાદ કરવાનું છે. તો અહીંયા થશે 5 - 0 I પ્લસ 1 - 1 J પ્લસ જેનો 12 આવશે, આનો પણ 12 આવશે. ત્યાર પછી 2 - -2 K નો 12. આ રીતે આપણે સિમ્પલિફિકેશન આપવાનું છે. ત્યાર પછી ડી ઇક્વલ ટુ 5 I બાર પ્લસ, અહીંયા તો આપણે આખું પદ જ 0 થઈ જશે, પ્લસ K બાર. K બારમાં આપણે થશે 4 K બાર, બરાબર. આ રીતનું થઈ જશે. અને અહીંયા તમે આ 0 J બાર પણ તમે લખી શકો છો, બરાબર. બાકી નકર તમે 5 ને જે પણ લખી શકો છો. હવે ફાઇનલ આપણે W શોધવાનું સૂત્રનો ઉપયોગ કરી અને આગળ વધીએ. તો આને થોડુંક નીચે લઈ જાય અને W વાળું સૂત્ર અહીંયા લખીએ. તો W ઇક્વલ ટુ F બાર ક્રોસ D બાર ઇક્વલ ટુ F બાર ક્રોસ D બાર ઇક્વલ ટુ શું થશે? તો અહીંયા જે આપણે F બાર ને B બાર છે એનો ગુણાકાર કરવાનો છે. તો કે અહીંયા આવશે 4I બાર પ્લસ 3J બાર પ્લસ 4K બાર પ્લસ, સોરી, અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા ડોટ 5I પ્લસ 0I પ્લસ 4K, બરાબર. આ રીતનું આપણે જે છે એ સિમ્પલ એમને એમ લખી નાખીએ. હવે આનો ગુણાકાર કરીએ એકબીજા સાથે. તો આપણે અહીંયા શું થશે? 5 નો 4 સાથે થશે. તો અહીંયા થશે 5 ચોક 20 I બાર પ્લસ, ને 4 નો 0 સાથે થશે એટલે 0I પ્લસ ચોકે ચોકે 16 K. આ રીતનું આપણે થઈ જશે, બરાબર. તો હવે આમાંથી I ને બધું હટાવવું હોય તો હટાવી દઈએ. ત્યાર પછી અહીંયા ઇક્વલ ટુ કરીએ. તો અહીંયા આપણે ફાઇનલ જવાબ શું થશે? 20 પ્લસ 0 પ્લસ 16 ઇક્વલ ટુ ફાઇનલ જવાબ આપણો કાર્ય કેટલું થશે? 36. W ઇક્વલ ટુ 36. W ઇક્વલ ટુ 36. અહીંયા લાલ પેનથી પણ લખી નાખું છું. W ઇક્વલ ટુ 36. આ આપણો ફાઇનલ જવાબ મળી જશે અહીંયા. W ઇક્વલ ટુ 36 આપણો ફાઇનલ જવાબ અહીંયા મળી ગયો છે. તો આ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર આગળનું છે જે તેના ઉપર વધીએ. પહેલા તો નાનું કરીને તમને બતાવી દઉં, બરાબર. જેથી કરીને તમારે સ્ક્રીનશોટ કે લેવો હોય તો તમે લઈ શકો, બરાબર. તો એક્ઝામ્પલ નંબર 17 અહીંયા પૂરું થયું. ત્યાર પછી ફટાફટ આપણે એક્ઝામ્પલ નંબર 18 તરફ આગળ વધીએ. મિત્રો એના પછી 18મા નંબરનો કંઈક દાખલો આ રીતે લિમિટનો આપેલો છે, બરાબર. તો લિમિટ શોધવાની કીધી છે, આનું લક્ષ્ય શોધવાનું કીધું છે, બરાબર. તો આપણે આને શોધવા માટે કાંઈ નથી કરવાનું. સૌથી પહેલા તો x ઇક્વલ ટુ -1 અહીંયા આપેલા છે એ લખી નાખીએ. x ઇક્વલ ટુ, આપણે પેનનો કલર જરા બદલી નાખીએ. ઓકે, x ઇક્વલ ટુ -1 આપેલા છે એ લખી નાખ્યા. અને આમાં આપણે d ઇક્વલ ટુ 0, d એટલે કે છેદ છે ને બરાબર 0 મળે છે કે નહીં જોવાનું છે. ને d ઇક્વલ ટુ 0 મળે છે, બરાબર. તેથી
તેથી શું કરવાનું આપણે ડી ઇક્વલ ટુ 3x નો ઘન પ્લસ 5x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 1 એટલે કે ડી એટલે કે છેદ છે બરાબર. એના બરાબર 0 મળે છે કે નહીં આપણે ચેક કરવાનું છે. ચેક કરવા માટે આપણે આનો ભાગાકાર કરીએ તે રીતે આનો ભાગાકાર કરવાનો છે, પણ આનો ભાગાકાર અલગ રીતે થાય છે. તો સૌથી પહેલા -1 છે જે આપણે આપેલા છે કિંમત, અહીંયા લખી નાખીએ બરાબર. ત્યાર પછી જે અહીંયાના સહગુણક છે x ના તે લખી નાખીએ. 3 છૂટા છૂટા થરાક લખવાના 5, આનો કાંઈ ના હોય તો 1 હોય, અને અહીંયા -1 જે આપેલા છે તે. હવે અને આપણે પહેલા તો અહીંયા 0 મૂકશી, અને 0 મૂકી એટલે આવે અહીંયા 3 બરાબર. કાંઈ ના હોય તો 3 વડે 0 હાલે બરાબર. 3 એકા 3, 3 એકા 3 એટલે અહીંયા આવશે -3, -3 કેમ કે અહીંયા માઇનસ છે, ગુણાકાર એની હારે કરશી તો એટલે વધશે અહીંયા 2, 2 એમને રહેશે. 2 છે એનો આ 2 નો આની હારે ગુણાકાર થાય તો શું આવે -2, એટલે અહીંયા આવશે -1 બરાબર. -1 નો -1 આ થાય એટલે +1 એટલે 0. કાંઈ નથી કરવાનું, પહેલા અહીંયા 0 થી શરૂઆત કરવાની આખે આખું લખીને બરાબર. 0 લખી એટલે 3 આવે, 3 ને આના વડે ગુણવાના એટલે -3, 2 આવે, 2 ને આના હારે ગુણવાના એટલે -2 થશે બરાબર. પછી અહીંયા 1 આવ્યો, -1 ને આના વડે ગુણ્યા એટલે અહીંયા 0 આવ્યો. 0 આવે છે એટલે કે આપણું પદ છે તે બરાબર છે. તો હવે અહીંયા આપણે ડી ઇક્વલ ટુ શું કરવાનું છે, x પ્લસ 1 બરાબર. x પ્લસ 1 જે અહીંયા હોય એનું ઊંધું કરી નાખવાનું છે બરાબર. અહીંયા માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ. તો અહીંયા x પ્લસ 1 કર્યા પછી આપણે જે આ આપેલા છે એને અહીંયા લખતા જવાના છે. તો 3x નો સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 બરાબર. એટલે કે જે અહીંયા હોય એનાથી ઓછા પદથી, એટલે કે અહીંયા x નો ઘન આપ્યો તો અહીંયા આપણે x ના સ્ક્વેર થી શરૂઆત કરવાની, એની સહગુણક કરતા જવાના. x નો સ્ક્વેર, 3x નો સ્ક્વેર, પછી 2x, અને છેલ્લું પદ આપણે જે આવે એમને લખી નાખવાનું -1. તો આપણે અહીંયા સહાયો મળી ગયો છે. હવે આપણે શું કરવાનું છે, નવો ડી ના છેદમાં n છે તે મૂકવાનો છે. તો ઉપરનો અંશ ને છેદ છે તે મૂકવાનો છે. તો અહીંયા લખીએ x પ્લસ 1 બરાબર, x પ્લસ 1, 2x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 ના છેદમાં હવે ડી જે આપણે નવો શોધ્યો તે અહીંયા લખી નાખીએ. x પ્લસ 1, x પ્લસ 1, 3x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 બરાબર. આ રીતે આપણે લખી નાખ્યા. હવે આપણે આના છેદ ઉડાડવાનો છે, અને આપણે n છે તે શું આપેલો છે તે અહીંયા લખી નાખવાનો છે. પેલા તો n ક્યાંથી મળ્યો તે તમને કહી દઉં. અહીંયા x નો સ્ક્વેર પ્લસ 1 આના સહગુણક છે તે લખી નાખવાના બરાબર. ત્યાર પછી 2x નો સ્ક્વેર, 2x નો સ્ક્વેર, પછી 3x નો સ્ક્વેર, અને 1x નો સ્ક્વેર બરાબર. જેમ આપણે બી મળ્યો નવો તે જ આપણે ડી અહીંયા જે નવો મળ્યો છે તે n છે, સોરી અહીંયા ડી નથી, એક મિનિટ મારી મિસ્ટેક થઈ ગઈ થોડીક. ઓકે, અને હટાવી નાખું થોડુંક પહેલા બરાબર. આ ડી છે, ડી નથી n છે, આપણે n તો શોધી લીધો છે બરાબર. તો અહીંયા n મળી ગયો, ડી જે હતો આપણે જૂનો તેનો જ યુઝ કર્યો છે અહીંયા 2x નો સ્ક્વેર ના. બસ આપણે જે સહગુણક છે તે ખાલી એડ કરી દીધા છે આગળથી બરાબર. બાકી જે n હતો તે એમને એમ લખી નાખ્યો છે. હવે આપણે આના થોડાક છેદ ઉડાડવાના છે બરાબર. છેદ આ માઇનસ ની નિશાની છે તો આ ઉડી જશે, આ કટ થઈ જશે, આ તો એમને જ રહેશે. તો હવે આપણે અહીંયા લખવાના છે, થોડુંક આમ કરી નાખીએ, n ઇક્વલ ટુ પેલા તો એક લાઈન ઉપર લખવાની, શું લખવાની અહીંયા લખી દઉં, x ઇક્વલ ટુ -1 ને b માં મૂકતા d ઇક્વલ ટુ 0 છે, તેથી d નો અવયવ પાડતા બરોબર. ડી નો અવયવ પાડવાનો છે. 2x નો ઘન જે અહીંયા આપણે વધ્યા છે n બરાબર, n ની જગ્યાએ જે વધ્યું તે અહીંયા લખી નાખવાનું. 2x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 બરાબર, તે લખી નાખ્યું. હવે આપણે આમાં કિંમત મૂકવાની છે. પેલા તો આને થોડુંક ભાગ પાડી નાખીએ બરાબર, સહઅવયવ પાડીએ. 2x નો સ્ક્વેર પ્લસ 2x પ્લસ x પ્લસ 1 બરાબર. આના બે ભાગ પાડ્યા છે, બીજું કઈ નથી કર્યું મેં બરાબર. પછી 2x
2x કૌંસની અંદર x + 1 + 1 x + 1 બરાબર. તો હવે આપણે અહીંયા બે કોમન છે તેને કોમન કાઢી લઈએ. અહીંયા 2x + 1 કૌંસની અંદર x + 1 વધશે. તે લખી નાખ્યું. તે જ રીતે d = 3x² + 2x 2x - 1 બરાબર = 3x² + 3x - x બરાબર. એટલે હતું એની કિંમત મળી જશે અહીંયા અને -1. હવે આના આપણે કોમન કાઢીએ. આમાંથી 3x કોમન નીકળશે તો વધશે શું? x + 1 - 1 કાઢીએ આમાંથી કોમન તો આપણે આમાં વધશે શું? x + 1 બરાબર. હવે આપણે આમાં એકવાર લખી નાખીએ 3x - 1 ને x + 1 બરાબર. x + 1 લખી નાખ્યા. ફરી પાછા આપણે d ને n ને ભાંગીએ. d ને n ની કિંમત એની જગ્યાએ મૂકીએ. d ના છેદમાં n = 2x + 1 કૌંસની અંદર x + 1 છેદમાં 3x - 1 x + 1 બરાબર. તો હવે આ બે કટ થઈ જશે તો અહીંયા વધશે શું? 2x + 1 ના છેદમાં 3x - 1 બરાબર. આ માઇનસ હતા, મેં ભૂલથી પ્લસ કરી નાખ્યા છે, એને જરાક આપણે હટાવી દઈએ પાછા, તો તમને પણ મિસ્ટેક થઈ શકે છે. ઓકે, તો હવે એ માઇનસ કરી નાખું, તો તમે પણ મારા જેવી મિસ્ટેક ના કરો બરાબર. તો અહીંયા ઉડી ગયા છે. હવે લિમિટની કિંમત જે શોધવાની છે તો અહીંયા શોધી નાખીએ. લિમિટ x = -1 2x + 1 ના છેદમાં 3x - 1. તો હવે એમાં એની કિંમત મૂકીએ જે આપણે મળી છે -1. 2x - 1 + 1 છેદમાં 3 - 1 પ્લસની સોરી અહીંયા માઇનસ છે -1 = જે જવાબ આવે એને -2 + 1 છેદમાં -3 - 1. અહીંયા શું ફાઇનલ જવાબ આવશે? 1 ના છેદમાં -4 બરાબર. આપણો ફાઇનલ જવાબ મળી જશે. ને આ પણ માઇનસ જ છે કેમ કે અહીંયા માઇનસ હતા તો = 1 ના છેદમાં 4. આ આપણો ફાઇનલ જવાબ મળી જશે. લિમિટનો ફાઇનલ જવાબ આપણે અહીંયા મળી જશે બરાબર. તો આ આપણો ફાઇનલ જવાબ છે. આ રીતે તમે લિમિટના પણ ઇઝી રીતે એક્ઝામ્પલ કરી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે આખો એક્ઝામ્પલ. તો આ રીતે તમે ઇઝી ફોર્મેટમાં આખા લિમિટના દાખલા ગણી શકો છો. થોડાક જ સ્ટેપમાં, થોડોક અઘરો પડશે, થોડોક ટફ પડશે, પણ આમાં દાખલામાં એટલું કંઈ હોતું નથી બરાબર. તો ફટાફટ આ રીતના બીજા દાખલા હોય તે પણ તમારી રીતે કવર કરવા માંડજો, ગણવા માંડજો. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. આનો પાર્ટ 1 આપણે પહેલાથી અપલોડ કરી લીધું છે, તેના જોઈએ તો ફટાફટ તે પણ જોઈ લેજો. તો હવે ફટાફટ આપણે એક્ઝામ્પલ નંબર 19 તરફ આગળ વધીએ. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 19 છે તે આપણે ઢાળ ને ખૂણો શોધવાનો દાખલો છે, રેખાનો ખૂણો શોધવાનો. જે આપણે આની પહેલા કરાવેલો છે તો એ હું કરતો નથી. બાકી આ ટાઈપના એક્ઝામ્પલ આપણા વિડીયો લેક્ચરમાં ઘણા નાખેલા છે જૂના, એમાં કવર કરી લેજો. કેમ કે જો બધું કરવા બેસીશ તો તમે વિડીયો બહુ લાંબો થઈ જશે, તમે પણ બોર થઈ જશો અને સોલ્યુશન પણ પ્રોપર નહીં થાય બરાબર. તો ફટાફટ આપણે બીજા 20મા નંબરનું એક્ઝામ્પલ છે તે આપણે રેખાનો ઢાળ શોધવાનો એક્ઝામ્પલ છે બરાબર. વર્તુળનો ઉદ્ગમ બિંદુ અને સમીકરણ વર્તુળનું મેળવવાનો દાખલો છે. તો એ પણ આપણે કરાવેલા છે આની પહેલા, તો તેમાંથી જોઈને તમે પ્રેક્ટિસ કરી લેજો. ત્યાર પછી છે 21મા નંબરનું એક્ઝામ્પલ છે. 21મા નંબરનું એક્ઝામ્પલ છે તે f(x) ને એ બધું સાબિત કરવાનું છે. એ પણ આપણે પહેલા કરાવેલ છે, વિડીયો લેક્ચરમાં પણ કવર કરેલા છે. તો તે પણ તમે એમાંથી કરી લેજો. ત્યાર પછી છે 22મા નંબરનું એક્ઝામ્પલ. તેમાં ડિટર્મિનન્ટ્સનો દાખલો છે તે રીતનું કરવાનો છે અને x ની કિંમત શોધવાની છે. એ પણ સિમ્પલ છે, એ પણ તમે પ્રેક્ટિસ કરજો. બાકી વિડીયો લેક્ચર છે આપણા જૂના, એમાં આપેલા છે બધા દાખલા, એમાંથી જોઈ લેવાના. ત્યાર પછી આપણો છે 23મા નંબરનું એક્ઝામ્પલ, લોગનો સાબિત કરવાનો એક્ઝામ્પલ. તે તમને હું આગળ કરાવું છું. હવે આને થોડુંક ઉપર લઈ લો પછી કરાવું. તો મિત્રો હવે આને આપણે સોલ્વ કરીએ સાબિત કરવા માટે. તો પહેલા શરૂઆત કરીએ ડાબાથી. ડાબા = આખી રકમ પાછી લખી નાખવાની. આ વસ્તુ તમે કરજો. આ ડાબા ને એવું નહીં લખો ને તો તમારા માર્ક કપાઈ જશે. જો કે દાખલો પણ ખોટો પાડી શકે, કેમ કે ડાબા બરાબરથી તમે ના કરો એનો સોલ્વ કરવા માંડો પણ ના હાલે. આખી રકમ ફરી પાછી આ રીતે લખવાની છે. ને શક્ય હોય તો આખો એ રકમ રહીને એ પાછી એકવાર લખી નાખવાની તમારા પેપરમાં. ક્વેશ્ચન પેપરમાં ડાયરેક્ટ જવાબથી શરૂઆત
ના કરવાનું. તમારે પછી ટાઈમ ઘટતો હોય તો તમે ડાયરેક્ટ આ રીતે પણ લખી શકો, ડાબા બરાબર કરીને, બરાબર. ડાબા તો ફરજિયાત લખવાનું જ છે, બરાબર. તો અહીંયા આપણે લખી નાખ્યું છે. હવે શું કરવાનું છે, તો કે લોગનો એક નિયમ છે, બરાબર. આ બંને છે ઘાત, એક ગુણાકારમાં આ રીતે છે, તમે એને નોખું પણ લખી શકો, બરાબર. તો એ કઈ રીતે લખવાનું, તો 1/, લોગ એક્સ વાય ને ઝેડ, એના છેદમાં લોગ એક્સ વાય, બરાબર. આ રીતે બધામાં આ જ નિયમ થશે, અને કંઈક છેદ બદલવાનો નિયમ એવું કંઈક કહીએ, બરાબર. તો વાય ઝેડ એક્સ, સોરી, એક્સ વાય ને ઝેડ છેદમાં લોગ વાય ઝેડ પ્લસ 1/, લોગ એક્સ વાય ઝેડ છેદમાં લોગ ઝેડ એક્સ, બરાબર. હવે હવે શું કરવાનું છે, આ છેદમાં અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય, આ રીતે આપણે નિયમ તો આવતા જ. તો આને ઉપર સિમ્પલી લખી નાખશી, લોગ એક્સ વાય ના છેદમાં લોગ એક્સ વાય ઝેડ, બરાબર. એ જ રીતે અહીંયા લોગ વાય ઝેડ ના છેદમાં લોગ એક્સ વાય ઝેડ પ્લસ લોગ એક્સ વાય, સોરી, લોગ ઝેડ એક્સ ના છેદમાં લોગ એક્સ વાય ઝેડ, આ રીતે લખી નાખ્યા. હવે બધાના છેદ સરખા છે, તો આપણે સિમ્પલી ડાયરેક્ટ સરવાળો પણ કરી શકીએ. તો આને થોડુંક આપણે પેલા નીચે લઈ જઈએ, જેથી તમારે જોવું પણ ઈઝી પડે, અને પછી આપણે કરી શરૂઆત કરવાની. તો બરાબર કરીને લોગ એક્સ વાય પ્લસ લોગ વાય ઝેડ પ્લસ લોગ ઝેડ એક્સ છેદમાં લોગ એક્સ વાય ઝેડ, બરાબર. હવે બધાનો સરવાળો કરશી તો એક રીતના તમે જુઓ તો બધું વસ્તુ રિપીટ થાય છે, તો આપણે આમ લખી શકીએ, લોગ એક્સ વાય ઝેડ નો સ્ક્વેર, બરાબર. લોગ એક્સ વાય ઝેડ નો સ્ક્વેર છેદમાં લોગ એક્સ વાય ઝેડ. તો હવે લોગ એક્સ વાય ઝેડ એટલે કે આ 2 છે, એને આપણે પછી આગળ પણ લઈ જઈ શકીએ, તો 2 લોગ એક્સ વાય ઝેડ ના છેદમાં લોગ એક્સ વાય ઝેડ, બરાબર. 2 આગળ આવી ગયા, હવે તો આ ઉડી જશે છે, તો આપણે વધ્યાશું 2 બરાબર જબા, જે આપણે સાબિત કરવાનું હતું તે થઈ ગયું, બરાબર. તો સિમ્પલ છે એકદમ, સાબિત કરવાના દાખલા તો હાવ ઈઝી હોય. તમારે ડાબી બાજુની વસ્તુ છે તે જમણી બાજુ મતલબ કે ગમે એમ કરીને તમારે લેવાની છે. તો આપણે અહીંયા 2 સાબિત કરી દીધા છે. અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર 23 પણ પૂરો થઈ છે. તો આપણે ફટાફટ હવે વધીએ એક્ઝામ્પલ નંબર 24 તરફ. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 25 છે, તે લોગનું છે સાબિત કરવાનું, બરાબર. તો તે હું કરાવતો નથી, કેમ કે આની પહેલા પણ આપણે ઘણી વાર કરાવેલ છે વિડીયો લેક્ચરની અંદર, અને આપણે છે તે એક્ઝામ્પલ આની પહેલા પણ આમાં વિડીયોમાં પણ આપણે ગણાવેલ છે, પાર્ટ 1 ની અંદર પણ એ ટાઈપનું, બરાબર. તો હવે તમને સીધું લઈ જાઉં છું એક્ઝામ્પલ નંબર 25 તરફ. તે પણ એક સાબિત કરવાનું છે, પણ તે ત્રિકોણમિતિનો દાખલો છે. ત્રિકોણમિતિના આપણા વિડીયો લેક્ચરમાં પણ બહુ કવર નતા કરેલા, અને આપણે આમાં પણ બહુ ઓછા કરાવેલા છે એક્ઝામ્પલ, અને તે કરવાના પણ ઓછા છે તમારે, કેમ કે થોડાક તમને ટફ પણ પડશે, અને થોડાક તે પૂછાય પણ ઓછા છે, ઓછા માર્કની અંદર. તો આપણે 1 બાય 1 પદનું આમાં વધતા જઈએ, બરાબર. તો સાબિત કરવાનું છે, તો સૌથી પહેલા ડાબા બરાબર લખીએ, ડાબા બરાબર સાઈન પાઈના છેદમાં 2 પ્લસ થીટા છેદમાં કોસ પાઈ માઇનસ થીટા, બરાબર, પ્લસ કોસ 3 પાઈ છેદમાં 2 થીટા, બરાબર, tan પાઈ માઇનસ થીટા, બરાબર, પ્લસ કોસેક પાઈ 2 માઇનસ થીટા, પછી નીચે આપેલા છે છેદમાં કોસ પાઈ માઇનસ થીટા, બરાબર. આ આપેલું છે આપણે. હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ, તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે બીજા ચરણ પ્રમાણે સાઈન પાઈના છેદમાં 2 થીટાનું આપણે કોસ થીટા લખી શકીએ. શું લખી શકીએ? કોસ થીટા. હવે એ જ રીતે કોસેક થીટા છે, એમાં આપણે બીજા ચરણ પ્રમાણે આપણે તેનું પણ માઇનસ કોસ થીટા લખી શકીએ. શું લખી શકીએ? માઇનસ કોસ થીટા, પ્લસ કોસ થીટા. તો માઇનસ કોસ થીટા, આ તમારે ચરણને બધું પાકું કરવું પડે, એટલે જ હું કહું છું આ થોડાક અઘરા દાખલા પડશે, અને આ કરવાના પણ તમારે બહુ ઓછા છે. ત્યાર પછી આપણે બીજું પદ છે એના તરફ આગળ વધીએ, તો એની અંદર આપણે જોઈએ તો કે ત્રીજા ચરણ પ્રમાણે કોસેક થીટા છે એનું 3 ના છેદમાં પાઈ 2 માઇનસ થીટા છે એનું આપણે
ટેન થીટા લખી શકીએ, અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે ટેન પાઈ માઇનસ થીટાનું બીજા ઉદાહરણ પ્રમાણે માઇનસ ટેન થીટા લખી શકીએ, તે જ રીતે કોસેક થીટાની પણ વાત કરીએ તો એની અંદર પ્રથમ ચરણ મુજબ કોસેક પાઈ ના છેદમાં 2 માઇનસ થીટાની જગ્યાએ આપણે સેક થીટા લખી શકીએ, અને સેક પાઈ માઇનસ થીટાની જગ્યાએ આપણે કેટલામું ચરણ છે એનું, તો કે ચોથા ચરણ પ્રમાણે આપણે એનું માઇનસ સેક થીટા લખી શકીએ. તો હવે તમને ખ્યાલ જ હશે, આમાં સિમ્પલ છે, કાંઈ હવે આગળ કરવાની જરૂર જ નથી આપણે, છતાં હું તમને એકવાર સમજાવી દઉં. તો આપણે શું કરવાનું છે હવે, તો આ કોસેક થીટા ઉડી જશે, અહીંયા વધશે -1, કેમ કે અહીંયા માઇનસની નિશાની છે, આ પણ ઉડી જશે, અહીંયા વધશે -1, અહીંયા માઇનસની નિશાની છે, અહીંયા પણ આ ઉડી જશે અને વધશે -1. તો ફાઇનલ આપણે શું વધશે તે લખીએ અહીંયા, તો કે -1 પ્લસ -1 પ્લસ -1, બરાબર. તો આ બધાનો સરવાળો કરીએ આપણે, તો આપણે અહીંયા મળી જશે -3, બરાબર. -3 આપણે સાબિત કરવાના હતા, તો આપણે અહીંયા મળી જશે જવાબ બરાબર ફાઇનલ જવાબ આપણો મળી જશે. તો તમે જોઈ શકો છો, આ રીતે તમે સાબિત કરવાનો દાખલો છે તે સિમ્પલી રીતે 2 થી 3 સ્ટેપની અંદર આખો ડાબા બરાબર જાબા તમે સાબિત કરી શકો છો. હવે ફટાફટ આપણે એક્ઝામ્પલ નંબર 26 તરફ આગળ વધીએ. તો મિત્રો અહીંયા આપણે 26મા નંબરનો એક્ઝામ્પલ છે તે આપણે ગ્રાફ આપેલો છે, તો ગ્રાફના આપણે અલગથી વિડીયો બનાવેલા છે, તો તે હું આ વિડીયોની અંદર કવર કરતો નથી, તમારે વિડીયો જોઈ લેવાના છે ગ્રાફના, કેમ કે મેં એમાં પરફેક્ટ રીતે જૂના વિડીયો છે એમાં પરફેક્ટ રીતે ગ્રાફ શીખડાવેલો છે, તો આમાં ફરીથી શીખડાવતો નથી મિત્રો, બરાબર. હવે ત્યાર પછી આપણે 27 નંબરનો દાખલો છે, એમાં કાર્ય શોધવાનું કીધું છે, બરાબર, લક્ષ્યનું, બરાબર, એટલે કે આપણે IJK વાળા દાખલા છે એમાંથી કાર્ય શોધવાનું કીધું છે, તો તે પણ એનો જવાબ મેં આપી દીધો છે, તે તમારી રીતે પ્રેક્ટિસ કરવાનો છે. આ પણ બંને IJK વાળા દાખલા છે, તેમાં પણ મેં એના બંનેના જવાબ આપી દીધા છે, બરાબર. તે પણ તમારી રીતે પ્રેક્ટિસ કરવાના છે તમારે. ત્યાર પછી 30મા નંબરનો દાખલો છે, તેની અંદર તમારે લિમિટ શોધવાની કીધી છે, -2, x બરાબર -2 આપેલું છે, એવું કંઈક છે. તો એનો પણ મેં ડાયરેક્ટ જવાબ આપી દીધો છે, કેમ કે આ થોડીક વાર પહેલા જ આપણે આવો એક દાખલો હમણાં પ્રેક્ટિસ કર્યો. તો ડાયરેક્ટલી આપણે દાખલા નંબર 31 તરફ આગળ વધીએ છીએ, બરાબર. એની અહીંયા લિમિટ આપેલી છે અને એને આપણે આગળ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો ફટાફટ આપણે દાખલાનું સોલ્યુશન કરવાની શરૂઆત કરી દઈએ, બરાબર. હવે મિત્રો આમાં આપણે ડાયરેક્ટ જો સીધી લિમિટ મૂકશી, બરાબર, આમાં તો ડાયરેક્ટ એનો જવાબ અહીંયા 0 આવશે, બરાબર. તમે અહીંયા sin 1 માઇનસ sin પાઈ ના છેદમાં 2 મૂકશો, તો sin પાઈ ઇક્વલ ટુ 1 થશે, તો 1 માઇનસ 1 એટલે 0 થઈ જશે, તો આપણો ભાગ આગળ હાલશે નહીં, બરાબર. છેદની અંદર પણ એમ જ કરીએ, cos સ્ક્વેર x, તો અહીંયા 2 પાઈ મૂકીએ, તો cos સ્ક્વેર 2 પાઈ નો આપણો જવાબ થાય છે ત્રિકોણમિતિ પ્રમાણે 0, તો તેથી છેદ આમાં હાલશે નહીં, તો આપણે ત્રિકોણમિતિના અમુક આમાં ફોર્મ્યુલા અને નિયમ વાપરવા પડશે. તો તેની શરૂઆત કરીએ આપણે, કઈ રીતે કરવાની છે. sin -2x, બરાબર, તો ત્રિકોણમિતિનો ફોર્મ્યુલા છે 1 માઇનસ sin સ્ક્વેર ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, તો કે આપણે એની જગ્યાએ લખી શકીએ cos સ્ક્વેર લખી શકીએ, બરાબર, એક તો, અથવા તો આપણે લખી શકીએ અહીંયા sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર, બરાબર, એ પણ લખી શકીએ. તો આપણે અહીંયા ડાયરેક્ટલી cos સ્ક્વેર નો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ, તો આપણે ફટાફટ અહીંયા લખી નાખીએ સોરી, આપણે cos સ્ક્વેર નહીં લખીએ, આપણે ડાયરેક્ટલી નીચેની છેદની અંદર આપણે 1 માઇનસ sin સ્ક્વેર લખીએ, એટલે કે આના બરાબર આપણે શું લખી શકીએ, cos સ્ક્વેર 5, બરાબર, એટલે કે આની જગ્યાએ આ પણ લખી શકીએ, આની જગ્યાએ આ પણ લખી શકીએ. તો લિમિટ x પાઈ ના છેદમાં 2 ઇક્વલ ટુ 1 માઇનસ sin x ના છેદમાં 1 માઇનસ sin x, બરાબર. આ રીતે આપણે લખ્યું છે, sin સ્ક્વેર છે અહીંયા, બરાબર, sin સ્ક્વેર લખવાના આવશે, કેમ કે અહીંયા sin સ્ક્વેર આપણે લખેલા છે, બરાબર, એની જગ્યાએ. હવે આપણે આના અવયવ પાડીએ, તો અવયવનું આપણે ખ્યાલ હશે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇક્વલ ટુ શું થાય, તો કે a માઇનસ b પછી a પ્લસ b, આ રીતે આપણે લખી શકીએ, આ આપણો ફોર્મ્યુલા છે, એનો જ આપણે સિમ્પલી એમાં યુઝ કરવાના છીએ. તો આમાં કઈ રીતે કરશી, તો કે 1 માઇનસ sin સ્ક્વેર x, એના બરાબર આપણે શું લખશી, તો કે 1 માઇનસ sin x કૌંસ પૂરો, બીજા કૌંસની અંદર 1 પ્લસ sin x, બરાબર. આ રીતે આપણે લખી શકીએ. તે જ રીતે નીચે આપણે લખી નાખીએ, ઉપર છે ઉપરનું પદ એમને રહેવા દેશે, નીચેના પદની અંદર આપણે sin સ્ક્વેર x છે તેની જગ્યાએ લખવાના છીએ, તો અહીંયા પાછું લખશી લિમિટ
એક્સ પાઈના છેદમાં 2 ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન એક્સ છેદમાં આપણે આનો અવયવ પાડ્યો તો અહીંયા લખી નાખીએ 1 માઇનસ સાઇન એક્સ કૌંસ પૂરો 1 પ્લસ સાઇન એક્સ આ રીતે આપણે આનું લખી શકીએ. તો 1 માઇનસ સાઇન એક્સ છે તે બંને કટ થઈ જશે. એમાં સિમ્પલી વધશે શું? તો 1 ના છેદમાં 1 પ્લસ સાઇન એક્સ. બરાબર, આપણે આને ઉડાડી શકીએ, ઉડાડી નાખીએ. તો આપણે અહીંયા વધશે શું? અહીંયા લખીએ લિમિટ એક્સ પાઈના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 1 પ્લસ સાઇન એક્સ 1 પ્લસ સાઇન એક્સ. બરાબર, તો 1 પ્લસ સાઇન એક્સ માં કિંમત મૂકીએ આપણે, લિમિટ એપ્લાય લિમિટ કરીએ. બરાબર, એપ્લાય લિમિટ. તો આપણે આમાં શું મળશે? 1 ના છેદમાં 1 પ્લસ સાઇન પાઈના છેદમાં 2. બરાબર, આ રીતે મળશે. તો આપણે જાણીએ જ છીએ સાઇન પાઈના છેદમાં 2 એટલે 1 થાય. તો આપણે અહીંયા શું થશે? 1 પ્લસ 1 ઇક્વલ ટુ 1 ના છેદમાં 2. આપણો ફાઇનલ જવાબ આવશે 1 ના છેદમાં 2. તો આ રીતે તમે લિમિટનો દાખલો ઇઝીલી કરી શકો છો મિત્રો. કાંઈ હોતું નથી, 4-5 સ્ટેપની અંદર તમે ઇઝી દાખલા આ રીતે તમે સોલ્વ કરી શકો છો. બરાબર, જો આટલા ઇઝી દાખલા તમને ના આવડતા હોય તો તમે આગળ તમારે વધારે જ બહુ પ્રેક્ટિસ કરવાની જરૂર છે, કેમ કે હાવ ઇઝી દાખલા છે. અને તમને જો કદાચ સાયન્સ સ્ક્વેરના ત્રિકોણમિતિમાં બહુ ખબર ના પડતી તમે એને સ્કીપ કરી શકો છો. એના સિવાયના અથવાના દાખલા કરો ને, કે એના તમે જો એકને એક દાખલા ઉપર અટકાઈ રહેશો તો તમારી આગળની પ્રેક્ટિસ થશે જ નહીં. તો હું તમને કહું છું, જો તમને આવા સાયન્સ સ્ક્વેરના એવા દાખલા ના આવડતા હોય તો તમે આને ડાયરેક્ટલી સ્કીપ કરી શકો છો. હવે આપણે ફટાફટ આના પછીના દાખલા ઉપર એટલે કે 31 નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. આપણે આવી ગયા છીએ 32મા નંબરના દાખલા તરફ. 31માં તો આપણે ગણાવી દીધો, હવે ડાયરેક્ટ આવી ગયા છીએ 32મા નંબરના દાખલા ઉપર. તો 32મા નંબરની દાખલાની આ રીતે કંઈક આપેલી છે, લિમિટ બરાબર ઇન્ફિનિટી આપેલું છે. અને આનું કંઈક સ્વરૂપ પણ બરાબર લાગતું નથી. આને આપણે મૂળભૂત સ્વરૂપમાં ફેરવા માટે મૂળભૂત સૂત્ર શું છે, મૂળભૂત સૂત્ર શું છે એ લખી અને એના પ્રમાણે આને ફેરવવાનું થશે. તો આને ફેરવી નાખીએ. પહેલા તો સૂત્રમાં કિંમત મૂકીને લિમિટ ઇન્ફિનિટી ઇક્વલ ટુ આપણે આ સૂત્રનો ઉપયોગ આની પહેલા પણ કર્યો છે, તમને ખ્યાલ હશે, પાર્ટ 1 ની અંદર આઈ થિંક કરેલો હતો. બરાબર, એક્સ ઇક્વલ ટુ ઈ. બરાબર, અથવા તો બીજું એક સૂત્ર છે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. તો આમાં ડાયરેક્ટલી આપણે શું કરશું? આપણે એની એ ઇક્વલ ટુ 5 અને બી ઇક્વલ ટુ 2 ધારી લઈએ. બરાબર, એ ઇક્વલ ટુ 5 ને બી ઇક્વલ ટુ 2 ધારી લઈએ. તો આપણે અહીંયા શું મળશે? ઈ ઇક્વલ ટુ સૂત્ર મુજબ આપણે શું મળશે? ઈ ઇક્વલ ટુ સૂત્ર એ ક્રોસ બી ઇક્વલ ટુ આપણે શું મળવાનું છે અહીંયા? ઈ 5 ક્રોસ 2 ઇક્વલ ટુ ઈ 10. ઈ 10 આપણે મળી જશે. બરાબર, ઈ 10 મળી ગયું. તો હવે બીજી રીતે શું કરવાનું? તો આપણો અહીંયા ડાયરેક્ટલી જવાબ જ મળી ગયો છે. અહીંયા આપણે ઈ ઇક્વલ ટુ 10. બરાબર, અને આપણે બીજી રીતે એને ગણવું હોય તો કઈ રીતે ગણી શકીએ એ પણ તમને જણાવું. તો બીજી રીતમાં આપણે કઈ રીતે ગણી શકીએ એની વાત કરીએ તો કે આપણે ઘાત 2x ને 5 x ના છેદમાં 5 સ્વરૂપમાં ફેરવવા માટે 5 વડે ગુણવી જોશે. બરાબર, 5 વડે આપણે આને ગુણવી જોશે. તો અહીંયા 2x ઇક્વલ ટુ આ 2x ઇક્વલ ટુ x ના છેદમાં 5 ગુણ્યા 2 ઇક્વલ ટુ શું મળશે આપણે અહીંયા? x ના છેદમાં 5 ક્રોસ 10. આ રીતે મળી ગયું. હવે કિંમત મૂકશી આપણે તો શું થશે? લિમિટ n ઇન્ફિનિટી કૌંસની અંદર 1 પ્લસ 5x x ના છેદમાં 5 10. બરાબર, અહીંયા 10 મૂકી દીધી આપણે, જે કિંમત મળી એ મૂકી દીધી. પછી હવે આગળ વધીએ આપણે. હવે ધારો કે ધારવાનું છે આપણે, ધારો કે x ના છેદમાં 5 ઇક્વલ ટુ ટી લઈએ, જ્યારે x ઇક્વલ ટુ ઇન્ફિનિટી ત્યારે ટી ઇક્વલ ટુ ઇન્ફિનિટી. બરાબર, તો હવે આપણે સિમ્પલ અહીંયા કાંઈ નથી કરવાનું. લિમિટ ટી ઇક્વલ ટુ ઇન્ફિનિટી પછી 1 પ્લસ 1 ના છેદમાં ટી ના છેદમાં અહીંયા પણ 10. તો હવે પ્રમાણિક સ્વરૂપ મુજબ શું થશે? પ્રમાણિક સ્વરૂપ મુજબ આપણે જાણીએ તે રીતે ઈ થાય ત્યાં તો શું કરવાનું છે? ઈ ના છેદમાં 10 આપણે મૂકેલી જ છે અહીંયા કિંમત, ઈ ના છેદમાં 10. તો આપણો અહીંયા ફાઇનલ જવાબ શું થઈ જશે? ઈ 10. આપણો ફાઇનલ જવાબ ઈ 10 મળી જશે. તો આપણે આ બે રીતે
આનો સોલ્યુશન કરીને આપણે ફાઇનલ જવાબ પણ મેળવી શકીએ છીએ. થોડોક ટફ છે ને થોડોક અટપટો છે, તમને આ થોડોક સમજવો મુશ્કેલ થશે, તો આવો દાખલો ક્યાંય તમને પૂછે તો તમે આને સ્કીપ કરી શકો છો. બરાબર. હા, બધા દાખલા જ પછી સ્કીપ નથી કરવાના, પ્રેક્ટિસ કરવાની છે આવી. બરાબર. અને આના જેવા બીજા અમુક એક્ઝામ્પલ છે એ પણ તમને બતાવીશ, તો એ પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો હવે આપણે ફટાફટ એક્ઝામ્પલ નંબર 33 તરફ આગળ વધીએ. તો મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર જે 33 છે તેમાં વર્તુળના સ્પર્શકના અભિલંબનું સમીકરણ મેળવવાનું છે. તો તે ટાઈપનો આપણે દાખલો પહેલાથી કરાવેલ છે, તો એ હું હવે પાછો અહીંયા કરાવતો નથી. ત્યાર પછી 34મા નંબરનો દાખલો છે, તેમાં પણ લંબ રેખાનું સમીકરણ મેળવવાનું છે, તે પણ આપણે પહેલા કરાવી દીધું છે, એટલે હું ફરી પાછો અહીંયા કરાવતો નથી. તો આ જ રીતે આપણું અહીંયા સોલ્યુશન આપણું પૂરું થઈ છે. અને આપણે MCQ નું સોલ્યુશન છે તે તમને મેં પહેલા જ પ્રોવાઈડ કરી દીધું હતું. તો આપણા સોલ્યુશનનો વિડીયો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. અને બાકી તમને કાંઈ પણ જાતની હેલ્પની જરૂર હોય તો તમે ડાયરેક્ટલી મારો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર, મેસેજ કરી શકો છો. અને તમે કોમેન્ટ કરશો તો જ અમે આગળના પાર્ટ તમને બનાવશી અને આગળ તમને સોલ્યુશન કરશી. જોકે હવે તો સોલ્યુશન પણ આપી દીધું છે, છતાં પણ તમારી પ્રેક્ટિસની જરૂર હોય તો તમે આપણા વિડીયો લેક્ચર પણ જોઈ શકો છો, જૂના છે તે. કેમ કે આમાં મેં હજી પ્રોપરલી થિયરિકલી એટલે કે બધું ડીપમાં મેં નથી સમજાવ્યું, મેં ટ્રાય કરી છે શોર્ટમાં સમજવાની. બરાબર. તો તમારે જો ડીપમાં સમજવું હોય તો જૂના વિડીયો લેક્ચર પણ તમે સમજવાની ટ્રાય કરો, કેમ કે તેમાં પણ સેમ જ વસ્તુ આપેલી છે અને સેમ જ બધા કોન્સેપ્ટ છે. ખાલી સબ્જેક્ટ કોડ બદલાનો છે, સિલેબસ બધો સેમ જ છે. બરાબર. ખાલી સબ્જેક્ટ કોડના આંકડા જ બદલાવ્યા છે, બાકી દાખલા ને રીતુ ને બધું જૂની છે એમનેમ જ છે. કેમ કે મેથ્સમાં કાંઈ જાજો ફેરફાર કરી શકતા નથી જીટી વાળા, ભલે ગમે એટલો સબ્જેક્ટ ફેરવી નાખે. તો જૂના વિડીયો લેક્ચરમાં તમે જોઈ શકો છો, તેમાંથી પણ પૂછાઈ શકે છે. મેં તમને આ સોલ્યુશન આપ્યું તેમાંથી પણ પૂછાઈ શકે છે. તમારે પહેલા પ્રિફર કરવાનું છે કે આખું સોલ્યુશન છે તમે જાતે ગણો, પ્રેક્ટિસ કરો, મોઢે ગણો. બરાબર. બાકી મેં તમને જે સોલ્યુશન આપ્યું છે તે જ બેઠે બેઠા દાખલા ના પૂછાઈ શકે. બરાબર. અમુક દાખલા છે તે પૂછાઈ શકે છે, પણ સાબિત કરવા જેવા છે. બરાબર. બાકી અમુક દાખલા છે એમાં રકમ ફેરવીને પણ તમે આ રીતના દાખલા પૂછી શકે છે. તો તમારે પ્રેક્ટિસ કરવાની છે, તમારે રીતની પ્રેક્ટિસ કરવાની છે. આખો દાખલો ગોખીને પ્રેક્ટિસ નથી કરવાની. બરાબર. એક વસ્તુ એ ખ્યાલ રાખજો. બરાબર. તમારા પ્રશ્ન હોય એની જેમ આખી રકમ બેઠે બેઠી એમાં ના પૂછાઈ શકે. બરાબર. એટલે તમારે રીતની પ્રેક્ટિસ કરવાની છે, દાખલાની નહીં. બરાબર. રીત કઈ રીતે કામ કરે છે, કઈ રીતે શું છે, રીતને સમજવાની છે. એ સમજવા માટે તમારે આપણા વિડીયો લેક્ચર જૂના જોવા જશે. ફટાફટ આપણા જૂના વિડીયો લેક્ચર જોઈ લ્યો. કાંઈ પણ હેલ્પની જરૂર હોય ક્યાંય પણ તો તમે અમારો કોન્ટેક્ટ કરી છે, વોટ્સએપ ગ્રુપ આપેલા છે, એમાં જોઈન થઈ જાઓ. બરાબર. અને બાકી IMP મટીરિયલ તમારી પ્લેલિસ્ટમાં એ સાચું રાખશે. બરાબર. છેડાના. તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.